ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લર્ન વિથ તૃપ્તિ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 મેથ્સ ચેપ્ટર નંબર 1 ઇન્ટીજર વિશે શીખવાના છે. નાઉ સ્ટાર્ટ. વોટ આર ઇન્ટીજર? ઇન્ટીજર્સ આર હોલ નંબર એન્ડ ધેર નેગેટિવ્સ. તો ઇન્ટીજર શું છે? તો કે ઇન્ટીજર એક એવા નંબર છે કે જે એક હોલ નંબર છે, એટલે કે પૂર્ણ નંબર છે, અને એના નેગેટિવ્સ છે. મીન્સ કે કોઈ એક નંબર હોય અને એ જ નંબરનો સેમ ટુ સેમ નેગેટિવ નંબર હોય, એટલે કે એક પોઝિટિવ નંબર અને એક નેગેટિવ નંબર, એને આપણે ઇન્ટીજર કહી શકીએ છીએ. દે ઇન્ક્લુડ પોઝિટિવ નંબર, નેગેટિવ નંબર એન્ડ ઝીરો. તો ઇન્ટીજરમાં કયા કયા નંબર આવે? તો કે પોઝિટિવ નંબર આવે, નેગેટિવ નંબર આવે અને ઝીરો આવે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો નીચે એક્ઝામ્પલમાં લખ્યું છે તે રીતે -3, -2, -1, 0, 1, 2, 3. તો કે જે નેગેટિવ નંબર છે એ -3, -2, -1 છે. જે પોઝિટિવ નંબર છે એ 1, 2, 3 છે એન્ડ 0. તો આ એના એક્ઝામ્પલ છે. તો કે ઇન્ટીજરના અંદર 3 રીતના નંબર આવે છે: એક નેગેટિવ નંબર, એક પોઝિટિવ નંબર એન્ડ 0. ઇન્ટીજર ઓન નંબર લાઇન. ઇન્ટીજર કેન બી રિપ્રેઝેન્ટેડ ઓન અ નંબર લાઇન. હવે આ જે ઇન્ટીજર છે ને એને આપણે નંબર લાઇન પર, એટલે કે સંખ્યા રેખા ઉપર પણ દર્શાવી શકીએ છીએ. ટુ રાઇટ ઓફ 0. તો કે 0 જે છે ને એની જમણી બાજુ પોઝિટિવ ઇન્ટીજર હોય, તો લેફ્ટ ઓફ 0 ઇઝ નેગેટિવ ઇન્ટીજર. એટલે કે જે 0 છે એની ડાબી બાજુએ નેગેટિવ ઇન્ટીજર હોય, અને 0 ઇઝ નાઇધર પોઝિટિવ ઓર નેગેટિવ. મતલબ કે 0 છે એ નથી તો પોઝિટિવમાં આવતો કે નથી નેગેટિવમાં આવતો. This is the figure of the 0, negative integer, positive integer. Okay? તો આ ફિગરની અંદર તમને લિટરલી દેખાય છે કે 0 જે છે એની એક બાજુએ બધા પોઝિટિવ નંબર છે અને એક બાજુએ બધા નેગેટિવ નંબર છે. એટલે જ્યારે પણ કોઈ તમને સંખ્યા રેખા, એટલે કે નંબર લાઇન પર નંબર પ્રેઝન્ટ કરવા કહે તો તમે આ રીતે પ્રેઝન્ટ કરી શકો છો. ઓકે, નાઉ ધ નેક્સ્ટ ટોપિક, ઓપરેશન ઓન ધ ઇન્ટીજર. હવે આપણે જે રીતે નાના હતા ત્યારે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય, ડિવિઝનના સમ તો કરતા જ હતા, બરાબર? તો એ જ રીતે જ્યારે ઇન્ટીજરના અંદર આપણે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન કરવાનું હોય છે ત્યારે આપણે આ રીતે કરી શકીએ છીએ. +3 +2 ઇઝ ઇક્વલ ટુ +5. મતલબ કે જ્યારે બે એડિશન કરવાની અંદર બે ઇન્ટીજર પોઝિટિવ હોય તો એનો આન્સર પોઝિટિવ આવે છે. એવી જ રીતે -3 + -2 gives to -5. મતલબ કે જ્યારે બે નેગેટિવ ઇન્ટીજર છે એનો પણ પ્લસ આપણે કરીએ છીએ તો થાય તો પ્લસ છે, પણ એની જે સાઇન જે છે, એટલે કે એનું જે ચિહ્ન આગળ લગાવેલું છે એ માઇનસ છે. એટલે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવશે તો એના અંદર માઇનસ સાઇન લાગેલી હશે. એવી રીતે આપણે જોઈએ સબટ્રેક્શનના અંદર +5 - +3. મતલબ કે બે પોઝિટિવ નંબરનો જ્યારે સબટ્રેક્શન કરીએ, એટલે કે માઇનસ કરીએ, તો 5માંથી 3 જાય તો કેટલા રહે? તો કે 2. ઓકે, 5 - 3 gives to 2. ઓકે, બંને છે પોઝિટિવ ઇન્ટીજર, એટલે એનો આન્સર પણ પોઝિટિવમાં આવશે. એવી રીતે મલ્ટીપ્લાય, +3 × -2, 3 × 2 = 6. ઓકે, બટ અહીંયા કેટલી વાર માઇનસ સાઇન છે? તો કે એક વાર, એટલે એના આન્સર્સના અંદર માઇનસ સાઇન આવશે. જ્યારે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન કરતા હોઈએ ત્યારે કોઈ પણ બે નંબર હોય તો 2 વાર માઇનસ સાઇન આવે તો એ પોઝિટિવ થઈ જતું હોય છે, પણ એકવાર એ માઇનસ સાઇન હોય રકમમાં તો માઇનસ સાઇન આન્સરના અંદર આવતી હોય છે. નેક્સ્ટ ડિવિઝન, -6 / -2. તો 3 × 2 = 6, એટલે આન્સર આવશે 3. બટ કેટલી વાર માઇનસ સાઇન છે? તો કે 2 વાર, એટલે આન્સર્સના અંદર એ પ્લસ થઈ જાય છે. ઓકે, તો આ જે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન્સ છે એમાં કયો રૂલ્સ લાગે? તો નેક્સ્ટ સ્લાઇડ, રૂલ્સ ઓફ ધ સાઇન. કે બે પોઝિટિવ ઇન્ટીજર હોય ગિવ્સ આન્સર પોઝિટિવ, બે નેગેટિવ ઇન્ટીજર હોય ગિવ્સ આન્સર પોઝિટિવ, પોઝિટિવ નેગેટિવ ઇન્ટીજર આન્સર્સ ગિવ ટુ નેગેટિવ, એન્ડ નેગેટિવ પોઝિટિવ ઇન્ટીજર ઓલ્સો ગિવ્સ ટુ નેગેટિવ. મતલબ કે બે પોઝિટિવ નંબર આન્સર અને બે નેગેટિવ નંબર મળીને પોઝિટિવ આન્સર આપે છે, અને બે પોઝિટિવ નેગેટિવ ઓર નેગેટિવ પોઝિટિવ આન્સર હંમેશા નેગેટિવ આન્સર આપે છે. ઓકે, આ યાદ રાખવા માટેના ઇઝી રૂલ્સ છે. આ જ નિયમનો ઉપયોગ કરીને આપણે આખું ચેપ્ટરને સોલ્વ કરી શકીએ છીએ. વર્ડ પ્રોબ્લેમ ઓન ધ ઇન્ટીજર. ઓકે, તો a submarine is 200 meter below sea level. It goes down by the 50 meter where it slow.
તો 200 મીટર જે છે એક સબમરીન સી લેવલથી બિલો છે, બિલો એટલે કે 200 મીટર નીચે છે, તો -200 મીટર આવશે. ઇટ્સ ગોઝ ડાઉન બાય 50 મીટર, મતલબ કે હજી પણ એ કેટલું નીચે જાય છે, બીજું 50 મીટર. તો એ પહેલાં 200 મીટર નીચે ગયું અને હજી બીજું પાછું 50 મીટર નીચે જાય છે. તો વેર ઇઝ ઇટ નાવ? તો એ હમણાં ક્યાં હશે? ઓકે, તો નીચે જાય છે એટલે -200, હજી પણ નીચે જાય છે એટલે એના માટે બી માઇનસ, પણ બંને વખતે નીચે જ જાય છે, તો એ બંને નંબરનું શું થશે? પ્લસ થશે. એટલે -200 પ્લસ -50 gives to -250. ઓકે, અહીંયા દેખો બંને ઇન્ટીજર નેગેટિવ છે એટલે એમનું કરવાનું શું? તો કે પ્લસ કરવાનો, પણ બંનેની સાઇન નેગેટિવ છે તો સાઇન પણ આપણે મૂકીશું નેગેટિવ. ઓકે, નેક્સ્ટ વર્ડ પ્રોબ્લેમ. ધ ટેમ્પરેચર ઇન ધ અલાસ્કા ઇઝ -60 ડિગ્રી ટુડે. તો કે આ જે એક જગ્યા છે અલાસ્કા કરીને, એની જે તાપમાન જોઈએ તો -6 ડિગ્રી છે આજે. The weather station reported that the temperature will drop by 50 degree overnight. તો કે સ્ટેશનવાળા એવું કીધું કે હજી બીજું 15 ડિગ્રી હજી નીચે જશે. ઓકે, તો રાત સુધીના અંદર. તો વોટ વિલ ન્યૂ ટેમ્પરેચર બી? તો કે હમણાં જે આટલું બંને વખતે ગયું નીચું, તો ટોટલ ટેમ્પરેચર કેટલું આવશે હમણાંનું? તો દેખો પહેલાં કેટલું ટેમ્પરેચર નીચે હતું? તો કે -6. ઓકે, પછી પાછું કેટલું નીચે ગયું? તો 50, પણ બંને વખતે નીચું જાય છે એટલે બંનેમાં આગળ સાઇન આવશે 50, પણ બંને વખતે નીચું જાય છે એટલે થશે બંનેનો પ્લસ. -6 પ્લસ -15 gives to -21. ઓકે, નાવ ધીસ ઇઝ ધ વર્કશીટ ફોર ધ પ્રેક્ટિસ. આનાથી તમે અલગ સમ સોલ્વ કરી શકો છો અને એના આન્સર મેળવી શકો છો અને એક્ઝામમાં સારા માર્ક્સ પણ લાવી શકો છો, જેના માટે હું તમને 3 વર્કશીટ અલગ આપી છે. ઓકે, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્તે.